પ્રખ્યાત પિઝા બ્રાન્ડ એવી પાપા લુઈસ પિઝાના આઉટલેટોમાં પિઝામાંથી ખીલી નીકળવી, સડેલા બટાકાનો ઉપયોગ કરવો તેમજ ગંદકી જેવી અનેક ગેરરીતિઓ સામે આવતી હોવાથી આ બ્રાન્ડને કાયમી ધોરણે બંધ કરાવવા માટે લોકોમાં માંગ ઉઠી હોવા છતાં વહીવટીતંત્ર માત્ર નજીવો દંડ ફટકારીને સંતોષ માની રહ્યું છે। તાજેતરમાં પાપા લુઈસ પિઝાના આઉટલેટમાં પિઝામાંથી ખીલી નીકળવાની ઘટના બની હતી તેમજ સડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારે આવી પિઝા બ્રાન્ડને કાયમી ધોરણે બંધ કરાવવા માટે વહીવટીતંત્ર કોઈ પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થયા બાદ શાલિની અગ્રવાલે મનપાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો। GUVNLના MD શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે। ત્યારે તેઓએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ તેમનું સ્વાગત કર્યું હતું। જ્યાં સુધી પાલિકાનું નવું બોર્ડ નહીં બને ત્યાં સુધી હવે પાલિકાના તમામ નિર્ણયો વહીવટદાર દ્વારા લેવામાં આવશે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી। GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ ઘટના બાદ રાવપુરા પોલીસે ગંભીરતા દાખવી આરોપી નરેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી તેની બંદૂક અને કારતૂસ કબજે કર્યા હતા।